હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે જનરલ નોલેજની સિરીઝ ચાલુ કરી છે મિત્રો, એની અંદર મિત્રો એક પણ માર્ક છે આપણે તૂટવા દેવાનો નથી એવી રીતની આ સિરીઝ બનાવેલી છે. તો આ સિરીઝ જે પ્રશ્ન ન આવડી નોંધતા જજો, જેથી છેલ્લે તમારે એકારે ભેગું ન થઈ જાય અને પરીક્ષામાં 100% ફાયદો થશે એની મિત્રો ગેરંટી સિરીઝ વિશ્વાસ સિરીઝ છે મિત્રો. તો જોઈએ ભાગ 3 મિત્રો. ચાલુ કરીએ. तो इस बात का फैसला कल ही डालते हैं। कैसा फैसला? सीधे चलते हैं। પહેલા પ્રશ્નથી મિત્રો, પ્રથમ જ્યોતિર્લિંગ મિત્રો કયું છે? પ્રથમ જ્યોતિર્લિંગ મિત્રો સોમનાથ છે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલ મલ્લિકાર્જુન ઉજ્જૈન્યામ મહાકાલ ઓમકાર મમલેશ્વર પરલ્યામ વૈદ્યનાથં ચ ડાકિન્યા ભીમશંકર સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાતુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયેતુ કેદારમ ઘુષ્મેશમ તુ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નરઃ સપ્ત જન્મમ કૃતમ પાપ સ્મરણેન વિનશ્યતિ. મિત્રો આ શ્લોક તમને આવડે એટલે 12 જ્યોતિર્લિંગ છે, કયા રાજ્યની અંદર આવે ને એ પણ આવડી જાય આરામથી. એ માટે આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, જોઈ લેજો. અને મિત્રો સોમનાથ છે મિત્રો પ્રભાસ પાટણ તરીકે પણ ઓળખાય છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલ છે, યાદ રાખી લેજો. પ્રથમ સૂર્યોદય મિત્રો દાહોદની અંદર થાય છે, કઈ જગ્યાએ? તો ગરબાડા ખાતે થાય છે, યાદ રાખી લેજો. પ્રથમ રેલવે મિત્રો ગુજરાતમાં પ્રથમ રેલવે છે. આ ગુજરાતની બધી જ વાત કેની થાય છે મિત્રો? ગુજરાતની વાત થાય છે. આ સિરીઝ જ્યારે ચાલુ છે આખી ગુજરાતની ચાલુ છે. પછી મિત્રો આઈએમપી સિરીઝ ભારતની ચાલુ થઈ છે. ઓકે, અત્યારે પહેલાં બધી જ વસ્તુ ગુજરાતની આવશે એટલે મનમાં બેસાડી દેજો. પહેલાં પ્રથમ રેલવે મિત્રો અંકલેશ્વરથી ઉત્તરાયણ વચ્ચે ક્યારે ચાલુ થઈ હતી મિત્રો? 1855. પરંતુ મિત્રો એમ પૂછે ભારતમાં પ્રથમ રેલવે ક્યારે ચાલુ થઈ હતી? તો 1853માં મુંબઈ અને થાણા વચ્ચે, યાદ રાખી લેજો, મુંબઈ અને થાણા વચ્ચે 1853માં ભારતની અંદર પ્રથમ રેલવે ચાલુ થઈ હતી. અને ગુજરાતની અંદર પ્રથમ રેલવે અંકલેશ્વરથી ઉત્તરાયણ 1855ની અંદર છે, એ ગુજરાતની અંદર ચાલુ થયું હતું રેલવે મિત્રો. રેલવે છે એક અંકલેશ્વરથી ઉત્તરાયણ વચ્ચે. પ્રથમ ટેલિવિઝન મિત્રો છે ગુજરાતની અંદર સ્વાતંત્ર્યદિને ખાસ યાદ રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખેડા જિલ્લાના પીચથી છે પ્રથમ ટેલિવિઝનની શરૂઆત થઈ હતી. અને મિત્રો યાદ રાખી લો 15 ઓગસ્ટ 1975ના રોજ છે ખેડા જિલ્લાના પીચ ખાતેથી છે ટેલિવિઝન કેન્દ્રની શરૂઆત થઈ હતી. પ્રથમ રાષ્ટ્રપતિ શાસન મિત્રો ગુજરાતની અંદર ક્યારે? 1971ની અંદર 13 મે 1971થી 17 માર્ચ 1972 સુધી ચાલેલું હતું પ્રથમ રાષ્ટ્રપતિ શાસન. મિત્રો રાષ્ટ્રપતિ શાસન માટે આખો વિડીયો બનાવવાની ઈચ્છા છે મારી, કે રાષ્ટ્રપતિ શાસનમાં કયા રાષ્ટ્રપતિ શાસનની અંદર છે એ શું થયું હતું એ બધી માહિતી આપણે લેવાની છે. પરંતુ મિત્રો અત્યારે આપણે જે સિરીઝ ચાલુ છે એમાં વળગી રહીશું, બરાબર. એના પછી છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ. પ્રથમ લોકાયુક્ત. તો મિત્રો પ્રથમ લોકાયુક્ત છે ગુજરાતનો પ્રથમ લોકાયુક્ત છે નિમણૂક ક્યારે થઈ હતી? 1986ની અંદર. ક્યાં નિમણૂક થઈ હતી? 1986ની અંદર પ્રથમ લોકાયુક્ત નિમણૂક થઈ હતી. પ્રથમ વસ્તી ગણતરી મિત્રો ગુજરાતની 1872માં ક્યારે થઈ હતી? પ્રથમ વસ્તી ગણતરી ગુજરાતમાં 1872માં થઈ હતી. પ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ છે મિત્રો એ 1 એપ્રિલ ગુજરાતની અંદર 1963ની અંદર પ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ ગુજરાતની અંદર થયો હતો. અને મિત્રો કોના વખતમાં? ડૉક્ટર જીવરાજ મહેતાના વખતમાં. મિત્રો પરીક્ષામાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે ડૉક્ટર જીવરાજ મહેતા છે એના પિતાનું નામ શું છે? ખાસ યાદ રાખજો, જીવરાજ નારાયણ મહેતા. જીવરાજ નારાયણ મહેતા છે ફાધરનું નામ, યાદ રાખજો, જીવરાજ નારાયણ મહેતા. પ્રથમ પંચાયત રાજની શરૂઆત ગુજરાતની અંદર 1 એપ્રિલ 1963ના રોજ થઈ હતી. પરંતુ ભારતની અંદર પૂછે તો મિત્રો એ પણ યાદ રાખી લેજો, રાજસ્થાનથી થઈ. ક્યાંથી? રાજસ્થાનના મિત્રો નાગોર જિલ્લો. કયો? નાગોર જિલ્લો. અને ગામ પૂછે તો બગદરી ગામ. બગદરી ગામથી મિત્રો છે ભારતની અંદર રાજસ્થાનની અંદર પંચાયત રાજની શરૂઆત થઈ હતી, નાગોર જિલ્લો બગદરી ગામ. અને યાદ રાખી લેજો 1959ની અંદર. ક્યારે થઈ હતી? 1959ની અંદર પંચાયત રાજની છે શરૂઆત થઈ હતી રાજસ્થાનની અંદર. પ્રથમ મિત્રો રેડિયો કેન્દ્ર છે એ ચાલુ થયું હતું વડોદરા ખાતેથી. પ્રથમ કોલેજ છે મિત્રો ગુજરાતની પ્રથમ કોલેજ હોય કઈ છે? ગુજરાત કોલેજ, જે અમદાવાદ ખાતે આવેલ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. 11 પ્રશ્નની સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ. મિત્રો સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ પૂછે ને તો એ છે શામળદાસ કોલેજ, જે ભાવનગર ખાતે આવેલી છે. પ્રથમ ખનિજ તેલ ક્ષેત્ર મિત્રો કયું મળી આવેલું હતું? લુણેજ ખાતેથી, જે ત્યાં આવેલું છે મિત્રો આણંદ જિલ્લાની અંદર આવેલ છે. પ્રથમ રિફાઇનરી ગુજરાતની પ્રથમ રિફાઇનરી છે બળવંતરાય મહેતાના સમયમાં વખતમાં છે આ બની હતી કોયલી રિફાઇનરી. ત્યાં કયા જિલ્લામાં આવેલ છે? વડોદરા જિલ્લામાં આવેલ છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કોયલી રિફાઇનરી છે કોના સમયમાં છે એ બની હતી? તો મિત્રો બળવંતરાય મહેતાના સમય, યાદ રાખી લેજો. પ્રથમ રિફાઇનરી છે ગુજરાતની. પ્રથમ ગુજરાતનો પુલ બન્યો હોય મિત્રો છે હોપ પુલ, જે તાપી જિલ્લાની અંદર આવેલો છે. પ્રથમ અભયારણ્ય મિત્રો છે તે કયું છે? ગીર અભયારણ્ય. કયું અભયારણ્ય છે? ગીર અભયારણ્ય. એના પછી 16 પ્રશ્નની વાત કરીએ.
પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતનું એ મિત્રો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર પૂછે તો જ્ઞાન ભારતી જૈવ આરક્ષિત ક્ષેત્ર સારી ઢંઢ ખાતે આવેલું છે મિત્રો, કચ્છ જિલ્લાની અંદર છે. પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો મિત્રો એ છે મરીન નેશનલ પાર્ક જામનગર ખાતે આવેલ છે, યાદ રાખી લેજો. પ્રથમ મહિલા માટેનું ગુજરાતી સામયિક છે મિત્રો સ્ત્રીબોધ છે પ્રથમ મહિલા માટેનું ગુજરાતી સામયિક છે. પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર હિંગોળગઢ રાજકોટ ખાતે આવેલ છે, યાદ રાખી લેજો મિત્રો. પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર હિંગોળગઢ, જિલ્લો પૂછે તો કયો આવશે? રાજકોટ આવશે. મિત્રો આ બધા પ્રશ્નો છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, લખી લેજો બરાબર, કેમ કે આ બધી વસ્તુ છે મેં એટલી એક્ઝામ પાસ કરી, મને આ બધું વસ્તુ મોઢે છે મિત્રો બરાબર, તો તમને પણ મોઢે હોવું જોઈએ, ત્યારે મિત્રો છે પરીક્ષા પાસ થશે તમારાથી. એના પછી 21ના પ્રશ્નની વાત કરીએ. પ્રથમ મૂક ફિલ્મ એટલે કે મૂંગી ફિલ્મ કઈ હતી મિત્રો? શેઠ સગાળશા. કઈ હતી? પ્રથમ મૂંગી ફિલ્મ છે શેઠ સગાળશા હતી. પ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ તે હતી મિત્રો ભક્ત વિદુર. પ્રથમ સવાક એટલે કે બોલતી ફિલ્મ મિત્રો છે નરસિંહ મહેતા છે. પ્રથમ પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરનાર મિત્રો રજવાડું હોય એ રજવાડું છે મિત્રો વડોદરા. કયું રજવાડું છે? પ્રથમ પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરનાર રજવાડું છે એ વડોદરા રજવાડું હતું, યાદ રાખી લેજો. અને કોણ હતું મિત્રો કરનાર ફરજિયાત કરનાર? એ હતા સયાજીરાવ ગાયકવાડ, એ પણ યાદ રાખી લેજો ખાસ, સયાજીરાવ ગાયકવાડ ખબર તમને હોવી જોઈએ. પ્રથમ ગાંધીજીને રેટિયો મળ્યો તો પ્રથમ ગાંધીજીને છે મિત્રો રેટિયો મળ્યો હતો વિજાપુર ખાતેથી, અને કોણે આપ્યો હતો? ગંગાબેને આપ્યો હતો. ગંગાબેન બેનનું નામ પણ યાદ રહેવું જોઈએ મિત્રો. પ્રથમ રેડિયો મળ્યો હતો વિજાપુરથી, યાદ રાખી લેજો. એના પછી 26મા પ્રશ્નની વાત કરીએ. પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ મિત્રો કઈ હતી? જેસલ તોરલ, ખાસ યાદ રાખી લેજો જેસલ તોરલ. પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ જેસલ તોરલ હતી. પ્રથમ ટૂંકી સવાક ફિલ્મ હતું મિત્રો ચૌ નો મુરબ્બો. અત્યારે મિત્રો તમને આ પ્રશ્નો છે ને કેવા લાગે ખબર છે? આવા થોડા પરીક્ષામાં પૂછાય એમ લાગે, પણ જ્યારે પૂછાય જાય ને ત્યારે મોટું ફાટ્યું રહે પાછું બરાબર. એટલે આપણે એવું કાંઈ વિચારવાનું નથી, બધી જ વસ્તુ પાકી કરવાની છે. પ્રથમ ટૂંકી સવાક ફિલ્મ છે ચૌ નો મુરબ્બો છે, યાદ રાખી લેજો. પ્રથમ સવાક રમૂજી ફિલ્મ એ મિત્રો પ્રથમ સવાક રમૂજી ફિલ્મ એટલે કે બોલતી રમૂજી ફિલ્મ કઈ હતી? ફાફડો ફિતુરી, યાદ રાખી લેજો. ફાફડો ફિતુરી મિત્રો છે પ્રથમ સવાક રમૂજી ફિલ્મ હતી. પ્રથમ રંગીન ફિલ્મ લીલુડી ધરતી તમને ખબર? લીલુડી ધરતી આવે તમને એક સાહિત્યિક યાદ આવવા જોઈએ, ચુનીલાલ કાલિદાસ મળિયા. ફાધરનું નામ કાલિદાસ છે, ચુનીલાલ મળિયા લીલુડી ધરતીના લેખક છે, અને એના ઉપરથી મૂવી પણ બની છે. જે આપણી પ્રથમ રંગીન ફિલ્મ છે લીલુડી ધરતી. પ્રથમ કરમુક્ત ફિલ્મ મિત્રો પ્રથમ કરમુક્ત ફિલ્મ છે કઈ છે? અખંડ સૌભાગ્યવતી. પ્રથમ કરમુક્ત ફિલ્મ છે અખંડ સૌભાગ્યવતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બધા યાદ રાખી લેજો, નો આવડી લખી લેજો. 31મા પ્રશ્નની વાત કરીએ. પ્રથમ આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર ફિલ્મ, જેને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું એ પ્રથમ ફિલ્મ છે મિત્રો કંકુ ફિલ્મ હતી. કઈ હતી? કંકુ ફિલ્મ. પ્રથમ ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ, ઉપેન્દ્ર ત્રિવેદી હતા, અને પ્રથમ કઈ ફિલ્મ કરી હતી મિત્રો? એ ફિલ્મ હતી જેસલ તોરલ. 33મા પ્રશ્નની વાત કરીએ. પ્રથમ બુલેટ ટ્રેન છે અમદાવાદથી મુંબઈ વચ્ચે છે એ પ્રથમ બુલેટ ટ્રેન છે એ ચાલુ થઈ હતી. પ્રથમ જાહેર વહીવટનો અધ્યયન મિત્રો પ્રથમ જાહેર વહીવટનો છે અધ્યયન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલુ થયો હતો, એ પણ યાદ રાખી લેજો. આ જાહેર વહીવટનો પ્રશ્ન છે, ન કરો તો પણ ચાલશે, કેમ કે જાહેર વહીવટ પરીક્ષામાં પૂછાતો નથી. પ્રથમ રેલવે યુનિવર્સિટી ક્યાં છે? તો કે વડોદરા ખાતે છે. પ્રથમ રેલવે યુનિવર્સિટી વડોદરા ખાતે આવેલી છે મિત્રો, યાદ રાખી લેજો. ગુજરાતનું પ્રથમની વાત થાય છે. પ્રથમ ગૂગલ સ્કૂલ ગુજરાતની એ છે મિત્રો અમદાવાદ ખાતે ચાલુ થઈ હતી. પ્રથમ પેપર મિલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રથમ પેપર મિલ ગુજરાતની કઈ છે? તો મિત્રો અમદાવાદ જિલ્લાની અંદર બારેજડી ખાતે આવેલી છે, યાદ રાખી લેજો પ્રથમ પેપર મિલ. પ્રથમ બોટ એમ્બ્યુલન્સ છે પોરબંદર ખાતે ચાલુ થઈ હતી. પ્રથમ રતન જ્યોતમાંથી તેલ મેળવવાની મિલ છે, ચાલુ થઈ હતી આજી ખાતે, યાદ રાખી લેજો. પ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર મિત્રો છે ધરમપુર ખાતે, વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર આવેલું છે. ઓકે. પ્રથમ હાઈ સ્પીડ રેલ તાલીમ કેન્દ્ર એ છે વડોદરા, એ પણ યાદ રાખી લેજો. એના પછી 41મા પ્રશ્નની વાત કરીએ. પ્રથમ સૌર ઉર્જા મોડેલ ગામ મોઢેરા, અને મોઢેરા કયા જિલ્લામાં આવેલ છે મિત્રો? મહેસાણા જિલ્લામાં આવેલું છે મોઢેરા. પ્રથમ સૌર ઉર્જા મોડેલ ગામ મોઢેરા છે, યાદ રાખી લેજો. અને મિત્રો આ પ્રથમ તમે ગોતવા જશો ને તો ગાંડા થઈ જશો, એટલે જે ગોત્યું છે ને એ મિત્રો યાદ જ રાખી લેજો બધું. પ્રથમ દરિયા પાણીનું મીઠું બનાવવાનો પ્લાન છે
દરિયાઈ પાણી છે મિત્રો, એ પાણીને છે કેવું બનાવવાનું છે, મીઠું બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે, માળિયા. અને માળિયા ક્યાં આવેલો છે, મોરબીમાં. અને માળિયા હાટીના પૂછે તાલુકો ક્યાં આવેલો છે, માળિયા તાલુકો મોરબીની અંદર છે. અને માળિયા હાટીના તાલુકો મિત્રો જુનાગઢની અંદર છે, એ પણ યાદ રાખી લેજો. અને મિત્રો તાલુકા તમારે યાદ રાખવાની જરૂર નહીં પડે, તાલુકા તો હું એમને યાદ રખાઈ દઈ તમને, એની માટે ઘણી શોર્ટકટ છે અને આપણે એક વિડીયો બનાવશું સ્પેશિયલ એની માટે. એને પ્રથમ ગુજરાત નામનો ઉલ્લેખ મિત્રો મળી આવે છે 1233માં લખાયેલા આબુરાસની અંદર છે. પ્રથમ ગુજરાત નામનો ઉલ્લેખ મળી આવેલ છે. અને આબુરાસના કવિ કોણ છે મિત્રો, આબુરાસના કવિ છે કવિ પાલહણ. પાલહણ યાદ રાખી લેજો, કવિ પાલહણ છે એને આબુરાસ લખેલો છે 1233ની અંદર. અને એની અંદર ગુજરાત નામનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રથમ કોરલ રીફ ગાર્ડન એ ક્યાં આવેલ છે, મીઠાપુર ખાતે આવેલ છે. પ્રથમ નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલિસિંગ મિત્રો ક્યાં આવેલ છે, દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ છે. એના પછી 46મા પ્રશ્નની વાત કરીએ. પ્રથમ વીજળી આધારિત ટ્રેન અમદાવાદથી મુંબઈ. ઘણા પ્રશ્નો છે મિત્રો, પ્રથમની અંદર ખાસ આઈએમપી તમને લાગતા હોય તો તમને ભૂલાવા જ ન જોઈએ. પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન એ ક્યાં આવેલ છે, જામનગર ખાતે આવેલ છે. પ્રથમ રચાયેલો જિલ્લો, ગુજરાતનો પ્રથમ જિલ્લો બન્યો હોય ને તો એ કયો છે, ગાંધીનગર જિલ્લો છે. પ્રથમ રાજ્ય નાણાં પંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું, તો મિત્રો એ સમયગાળો ખાસ યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બંને પ્રશ્નો છે, 49મો અને 50મો પ્રશ્ન. પ્રથમ નાણાં પંચનો સમયગાળો છે 1995 થી 2000 અને બીજા નાણાં પંચનો સમયગાળો છે મિત્રો 2005 થી 2010, કેમ કે અધવચ્ચે 5 વર્ષનો ગેપ હતો, એ પણ ખબર હોવી જોઈએ. 1995 થી 2000 અને 2005 થી 2010. અને મિત્રો પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ તમને ભૂલાવવાનો છે, જસવંત પટેલ હતા. કોણ હતા, જસવંત પટેલ હતા. એના પછીના પ્રશ્નની વાત કરીએ. પ્રથમ હેલ્થ એટીએમ મિત્રો ક્યાં ચાલુ થયું હતું, ભાવનગર ખાતે ચાલુ થયું હતું. પ્રથમ સાહિત્ય પરિષદનું ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન, 1905માં મિત્રો યોજાયું હતું. પણ મિત્રો આ યાદ તમારે શોર્ટકટ યાદ રાખવાનું છે. ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના 1905માં થઈ હતી. અને પ ઉપરથી, પ એટલે શું થાય મિત્રો, પ એટલે પાંચડો, 1905 યાદ રહી જશે. ગુજરાત સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન 1905 અને ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના પણ 1905માં થઈ હતી. પ્રથમ સૌર ઉર્જા સંચાલિત મ્યુઝિયમ, તો પ્રથમ સૌર ઉર્જા સંચાલિત મ્યુઝિયમ છે ફતેહસિંહ મ્યુઝિયમ. એ ક્યાં આવેલું છે મિત્રો, વડોદરા ખાતે આવેલું છે. પ્રથમ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર છે એ ક્યાં ચાલુ થયું હતું મિત્રો, વડોદરા કોર્ટ ખાતે ચાલુ થયેલ હતું. 55મો પ્રશ્ન. પ્રથમ ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાનો ગુજરાતની છે ધારીખેડા. કયો છે મિત્રો, ધારીખેડા છે, નાંદોદ તાલુકાની અંદર આવેલ છે, નર્મદાની અંદર. ક્યાં આવેલ છે, નર્મદાના નાંદોદ તાલુકાની અંદર ધારીખેડામાં પ્રથમ ઇથેનોલ પ્લાન્ટ સ્થપાયો હતો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. 56મો પ્રશ્ન. પ્રથમ ફાયર ટ્રેનિંગ સેન્ટર, તો પ્રથમ ફાયર ટ્રેનિંગ સેન્ટર છે એ ક્યાં સ્થપાયો હતો, સુરત ખાતે. પ્રથમ પ્રથમ BAPS મંદિર છે મિત્રો, BAPS મંદિર, આપણે એને બાપ્સ વાંચીએ છીએ, BAPS બાપ્સ, એ મિત્રો છે બોચાસણ આણંદ ખાતે આવેલ છે, યાદ રાખી લેજો. પ્રથમ BAPS મંદિર બોચાસણ આણંદ ખાતે આવેલ છે. પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગર, અને વલ્લભ વિદ્યાનગર ક્યાં છે મિત્રો, એ પણ આણંદમાં જ છે. પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગર. પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો છે ક્યાં છે મિત્રો, ગાંધીનગર છે. પ્રથમ વસાહતી સત્તા, ગુજરાતની અંદર પ્રથમ વસાહતી સત્તા હોય તો એ છે મિત્રો પોર્ટુગીઝ છે. કઈ છે, પોર્ટુગીઝ. અને તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો જે પ્રશ્ન તમને ન આવડતા હોય ખાસ લખી લેજો, અને જેમ બને એમ જે છે ને પાકા કરવાની કોશિશ કરો. કારણ કે આ વસ્તુ છે એ તમે પાકી કરશો ને તો તમને 100% પરીક્ષામાં ફાયદો થશે, અને એક પણ માર્ક છે એ જશે નહીં, અને પહેલી જ ટ્રાય પરીક્ષા પાસ કરશો એની ગેરંટી મિત્રો. વિશ્વાસ સિરીઝ છે મિત્રો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.